ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં રિષભ પંતે રીતસરની પોતાની વિકેટ ઓસ્ટ્રેલિયાને ગિફ્ટમાં આપી દીધી હતી. રિષભ પંત 36 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે તેણે એક બોલ પર સ્કૂપ શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટાઈમિંગ બરાબર ના રહેતા સરળતાથી કેચ ઓસ્ટ્રેલિયાના હાથમાં જતો રહ્યો. સુનિલ ગાવસ્કરને રિષભ પંત જે રીતે આઉટ થયો તે બિલકુલ પસંદ ના આવ્યું, એટલે જ્યારે વિકેટ પડી ત્યારે સુનિલ ગાવસ્કરે રિષભ પંતને ઓન એર ઠપકો આપ્યો. ગાવસ્કરે ગુસ્સામાં કહ્યું કે સ્ટુપિડ, તે એક સ્ટુપિડ શોટ રમ્યો છે. તને ખબર છે ત્યાં ઓલરેડી 2 ફિલ્ડર છે, તેમ છતાં તમે આ શોટ રમો છો તો તમે તમારી વિકેટ સામેથી આપો છો. ગાવસ્કરે આગળ એ પણ કહ્યું કે રમતા પહેલા તમારે પરિસ્થિતિને સમજવી પડે. તમે એમ ના કહી શકો કે આ તમારી નેચરલ ગેમ છે. રિષભ પંતને તો ત્યાં સુધી કહ્યું કે તે એક સ્ટુપિડ શોટ રમ્યો છે અને એ તમારી ટીમને ખરાબ રીતે નિરાશ કરવા માટે પૂરતું છે. તેણે ભારતનો ડ્રેસિંગ રૂમ પણ ઉપયોગ ના કરવો જોઈએ, તેણે બીજા ડ્રેસિંગ રૂમમાં જવું જોઈએ. આવા ગુસ્સા ભરેલા પ્રહાર રહ્યા ગાવસ્કરના રિષભ પંત પર.